નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે સંસદના શિયાળુ સત્રનો જ્યારથી પ્રારંભ થયો ત્યારથી લઈને અત્યાર સુધી આ 14મો દિવસ હતો અને 14મા દિવસે જે આજે સંસદમાં બંધારણ ઉપર ચર્ચા વિચારણા જે આજે શરૂ કરવામાં આવી, જેમાં શરૂઆત તો રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા જે કરવામાં આવી હતી, ત્યારબાદ નવનિયુક્ત સાંસદ એવા પ્રિયંકા ગાંધી દ્વારા જે પહેલું જે સંબોધન કરવામાં આવ્યું, પહેલી જે સ્પીચ આપવામાં આવી એ પણ લોકસભામાં, તે ચોક્કસથી ઘણી મહત્ત્વની સાબિત થઈ હતી. કારણ કે એમ કહેવાય ને કે દરેક લોકો એક રાહ જોતા હતા, એ પછી કોંગ્રેસ પાર્ટી હોય કે પછી અન્ય એવા જે વ્યક્તિ હોય કે પ્રિયંકા ગાંધી હવે બોલશે ક્યારે અને બોલશે તો શું બોલશે, કેવી રીતે બોલશે, કયા મુદ્દાઓને આધારિત અત્યારે ચર્ચા કરવામાં આવશે. તો આજે રાજનાથસિંહ દ્વારા જે શરૂઆત કરવામાં આવી હતી તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે કોંગ્રેસે ક્યાંક બંધારણને બદલવાનો એક પ્રયાસ કર્યો છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ વિદેશમાં જઈને અલગ અલગ વાતો કરે છે, તેવી ઘણી બધી વાતો કરી અને ત્યારબાદ પ્રિયંકા ગાંધીની જે શરૂઆત થઈ, તેમણે પણ એમ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અંગ્રેજો જેવું અત્યારે શાસન જોવા મળી રહ્યું છે. અત્યારે અહીંયા બંધારણ ઉપર ક્યાંક ચર્ચા જોવા મળતી નથી, પરંતુ એમ કહેવાય ને કે આ સંવિધાન નહીં પરંતુ સંઘવિધાન હોય એ પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, તેવી બાબત પણ તેમણે કહી હતી. જ્યારે અલગ અલગ મુદ્દાઓને પણ તેમાં આવરી લેવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીનું જે સ્ટેટમેન્ટ સામે આવ્યું, ત્યારબાદ અખિલેશ યાદવ દ્વારા પણ જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી, તેમણે એમ કહ્યું કે 2014 પછી અસમાનતા ઝડપથી વધી હોય દેશમાં, તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી. ત્યારે સંસદમાં જે બંધારણ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી, આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, સાથે સાથે જ ડૉક્ટર હેમાંગ વસાવડે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જી પ્રશાંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. પ્રશાંતભાઈ, જ્યારે સંસદ ઉપર અત્યારે જે ચર્ચા વિચારણા જે શરૂ કરવામાં આવી અને તેમાં પણ અલગ અલગ મુદ્દાઓ તો જોયા આપણે, પણ મારો સૌથી પહેલો મારો પ્રશ્ન એ પૂછવો છે કે સંસદમાં જે અત્યારે પ્રિયંકા ગાંધીની જે એન્ટ્રી અને પ્રિયંકા ગાંધીનું જે સંબોધન, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? આમ તો બંધારણ દિવસ એટલે 26 નવેમ્બર, પણ એ દિવસે સત્ર ચાલુ નહોતું અને સત્ર ચાલુ થયા પછી અત્યાર સુધી તોફાન રહ્યું. એટલે આજે સ્પેશિયલ ચર્ચા સંવિધાન બંધારણ ઉપર, ભારતના બંધારણ ઉપર રાખી હતી. એટલે દરેક પાર્ટીના નેતાને એક આની તક આપવામાં આવે એમ જે રીતે સત્તાધારી પક્ષથી રાજનાથસિંહ કોંગ્રેસમાંથી હમણાં જ પ્રથમવાર જેણે સંસદમાં પગ મૂક્યો છે અને જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી, ભાઈ આ વ્યક્તિ બહાર રાજનીતિ કરે છે, ક્યાંક સંગઠન ચલાવે છે, તો આ દિશામાં પગલું ભરાશે, આવશે, કેવી રીતે આવશે, અને વાયનાડની સીટ ઉપરથી ચૂંટાઈ અને આજે પહેલી વાર સંસદમાં એમનું સંબોધન. હવે આપણે અહીંયા જે ચર્ચા કરી છે દરેક વસ્તુની પોઝિટિવ અને નેગેટિવ ચર્ચા આપણે, ખાસ કરીને હું અને યજ્ઞ આપ, કારણ કે બાકી તો પક્ષના પ્રવક્તા હોય છે એટલે એ એમના પક્ષની પોઝિટિવ બોલવાના છે, નેગેટિવ કોઈ અને એકબીજાનું બોલવાના છે. ઓવરઓલ પ્રિયંકા ગાંધીની આ સ્પીચ, હવે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં એક વેક્યુમ હતો જે 2019ની ચૂંટણીમાં આમ તો જ્યારે પહેલી વાર પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવ્યા હતા એમને અને જ્યોતિરાદિત્ય સિંધિયાને, અને પહેલી જે એમણે રેલી કરી હતી અને જે આ એક જનમેદની રોડ ઉપર જોવા મળી, ત્યારે એવું લાગ્યું કે ઇન્દિરા ગાંધી જેવી આબેહૂબ એક પ્રતિકૃતિ અને પ્રકૃતિ કદાચ રાજનીતિમાં આવે અને સક્રિયમાં થાય તો કોંગ્રેસની એક છબી બદલાશે, કોંગ્રેસને એક મોટો પ્રાણવાયુ ને ઓક્સિજન મળશે. પણ સંભાવે પાછલા 5 વર્ષ કંઈ જોઈએ એવું દેખાયું નહીં. આજની એમની સ્પીચના મુખ્ય બિંદુ, મુખ્ય મુદ્દાઓ સંવિધાનની આસપાસ જે રહ્યા એમાં સાહસ શબ્દ ઉપર એમણે બહુ ફોકસ કર્યું હતું. જો આપણે સ્પીચને સાંભળી હોય તો, કે આ દેશને એક સાહસ મળ્યું છે એ સંવિધાને આપ્યું છે. સાહસને લઈને એમણે 2-4 કદાચ ઉદાહરણ ટાંક્યા. એમાં ક્યાંક ઉન્નાવની પીડિતની ઘટના યાદ કરી હોય, હમણાં જ સંભલની યાદ કરી હોય, બીજા 1-2ની વાત કરી હોય, તો સાહસ શબ્દ ઉપર બહુ ભાર મૂકી અને આખું એમ જેને કહેવાય ને કે એક પોતાના આખા સંવિધાનને પોઝિટિવ લેવાના ભાષણને કમ્પ્લીટલી 10 વર્ષની હાલની સત્તાને સંપૂર્ણ રીતે જે કંઈ ટકોર કરવી હતી, કોસવી હતી, એ એમણે કર્યું. જો કે આ સંસદની એક પ્રણાલી છે,
છેલ્લા 10-15 વર્ષમાં કે સારું જે થઈ રહ્યું છે એ હું કાં તો અમે કરી રહ્યા છે, ખરાબ તમે એટલે કે વિપક્ષ કરી રહ્યા છો, અને વિપક્ષ એવું કહે છે સારું જે કંઈ થયું છે અત્યાર સુધી એ અત્યારની સરકારે કર્યું છે, અને અત્યારે જે ખરાબ થઈ રહ્યું છે એ તમે કરી રહ્યા છો. એ ચર્ચા ચર્ચીમાં ચાલતું આવ્યું છે. પ્રિયંકા ગાંધી ડેફિનેટલી એક મેં કીધું એમ બહુ મોટો વેક્યુમ વધતા વિપક્ષમાં અત્યાર સુધી એક મોટો અવાજ જે રાહુલ ગાંધીએ ન્યાય જોડો યાત્રા પછી એમનો. પ્રશાંતભાઈ, હું 1 મિનિટ આપને રોકવા માંગુ છું, કારણ કે પ્રશ્નો ઘણા બધા છે અને જે તમે પ્રશ્ન કર્યો એની ઉપર આપની પાસે આવું તો એની પહેલાં મારે હેમાંગભાઈની એક પ્રતિક્રિયા મેળવવી છે. હેમાંગભાઈ, જે રાહ જોવાતી હતી તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા, તમામ જે સિનિયર લીડર્સ દ્વારા, અને એ જ પ્રમાણે પ્રિયંકા ગાંધીની જે આ એન્ટ્રી જોવા મળી રહી છે, એમ કહેવાય ને કે ઘણી મહત્ત્વની અત્યારે જે સાબિત થઈ રહી છે, અને આજે જે સૌથી પહેલું તેમના દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, સૌથી પહેલાં આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલી વાત એ હતી કે જે આજ સવારનો એજન્ડા હતો એ પ્રમાણે અમિત શાહ આ ડિબેટનું ઓપનિંગ કરવાના હતા. એને બદલે રાજનાથસિંહજીને આગળ કરી દીધા કે રાજનાથસિંહ કરશે. રાજનાથસિંહ પછી તરત જ પ્રિયંકા ગાંધીનો બોલવાનો વારો હતો. હું ચોક્કસ એમ કહીશ એક જ લીટીમાં કે એને એમની કાબિલિયત બતાવી દીધી. આપણે શોર બકોર કોઈ બોલે તો ધમાલ થાય બંને બાજુની પાર્ટીઓ તરફથી, આજના દિવસે એ બિલકુલ ન રહ્યું. પ્રિયંકા ગાંધીએ ઘણી કડવી વાત પણ કરી, જે સત્તાધારી પક્ષને કડવી લાગે એવી ટિપ્પણીઓ પણ કરી, પણ જે ટ્રેઝરી બેન્ચ છે એ અને આખો પક્ષ, સત્તાધારી પક્ષના સંસદ સભ્યોએ કોઈ ઓબ્સ્ટ્રક્શન ન કર્યું. સાયલન્ટલી એમણે પ્રિયંકા ગાંધીને સાંભળ્યા. એટલે ક્યાંક એવું વાત ઊભી થઈ કે પ્રિયંકાજીએ ખૂબ સારું ઓપનિંગ કર્યું છે. એના આખા ભાષણોમાં ક્યાંક જે વીટ હતી કે હ્યુમર હતી, આખા ગંભીર મુદ્દાઓ સાથે, એ પણ સરસ હતી. જૂના જમાનાની રાજાની જે વાત કરી એ વાત પણ હતી. એને એક બહુ સરસ મુદ્દા સર એક જવાબ આપ્યો જે રેકર્ડ ઉપરથી ક્યારેય કાઢી નહીં શકાય. એને એમ કીધું કે બધા માટે તમારી કોઈ જવાબદારી ખરી કે નહીં? બધા માટે જવાહરલાલ જ જવાબદાર. તમે નહેરુનું નામ ચોપડીમાંથી કાઢી શકશો પણ દેશમાંથી કાઢી શકશો નહીં. એટલે ઘણી બધા મુદ્દા ઉપર પ્રિયંકાજી અને ક્યાંક લોકોની અપેક્ષા, કોંગ્રેસમેનની અપેક્ષા, આપણા જેવા વિદ્વાન વિવેચકોની અપેક્ષા અને આંતરરાષ્ટ્રીય પ્રેસની અપેક્ષાએ સી સ્ટોડ કરેક્ટ. પ્રશાંતભાઈ, એમ કહેવાય કે જે આપણે રાહ જોતા હતા, ચાલો એ તો જોવા મળ્યું, ને ક્યાંક જે કોંગ્રેસમાં એક નવા જોમ જુસ્સાની આપણે છેલ્લા ઘણા વખતથી વાત કરતા હતા, એ પછી લોકસભા હોય કે પછી વિધાનસભા હોય, અને તેમાં હવે એક નવી એક ઉર્જા આવશે તેવું લાગી રહ્યું છે ઉપરથી તો. હા, એટલે એક મોટો ડેબ્યુ થયો. એક નથી કહેતા કે એક આર્ટિસ્ટનો ડેબ્યુ થાય એમ આ ગાંધી પરિવારમાંથી ખાસ કરીને પ્રિયંકા ગાંધી સાથે આ એક જે અપેક્ષા હતી ઘણા સમયથી, એ ડેબ્યુ આજે લોકસભામાં સારી રીતે જોવા મળ્યું. સારી રીતે હેમાંગભાઈએ જે વાત કરી એમ કે આખા દિવસમાં ક્યાંય કોઈ ખોટો શોર બકોર, એકચ્યુઅલી આજનો આ દિવસ હતો કે સંવિધાન પર બધાને ચર્ચા કરવાની અને બધાને ઇક્વલ ટાઈમ પણ આપવાનો. એટલે તમે જુઓ કે રાજનાથસિંહ પણ એટલું જ બોલ્યા, પ્રિયંકા ગાંધી પણ એટલું જ બોલ્યા, અને સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ પણ એટલું જ બોલ્યા, અને બીજા નેતાઓને પણ ઇક્વલ તક આપી અને બોલવાનો મોકો આપ્યો છે. એટલે ડેફિનેટલી સંવિધાનનું મહત્વ શું છે એને બધી જ રીતે આવરી લેવાનો પ્રયત્ન કરવાનો હતો, જે બંને જણાએ સારી રીતે, રાજનાથસિંહ અને પ્રિયંકા ગાંધીએ તો ખૂબ સારી રીતે, કારણ કે એ તો બટ નેચરલ છે. મને એક બે વસ્તુ, કારણ કે કોન્સ્ટિટ્યુશનની વાત જ્યારે આવતી હોય ત્યારે કોન્સ્ટિટ્યુશન બનાવનાર, આપણે નથી કહેતા એ બાંધનાર કોણ હતા, એને બહુ સારી રીતે યાદ કર્યા. આજના દિવસ સુધી આપણા બંધારણમાં 106 વાર એમેન્ડમેન્ટ થયું છે. કદાચ આ વાત કોઈને ખ્યાલ નહીં હોય, પણ અત્યાર સુધીમાં અલગ અલગ આર્ટિકલ 68ના અનુસંધાને અલગ અલગ 106 વાર આની અંદર સંવિધાનમાં જે કે એમેન્ડમેન્ટ આવ્યા છે એને ટાંકીને ટકોરીને આ વાત દોહરાવવામાં આવી. પ્રિયંકા ગાંધીનું આ સ્વરૂપ મને એવું લાગે છે કે દેશવ્યાપી એક અલગ જ ઇમ્પેક્ટ મૂકી રહ્યું છે, અને કોંગ્રેસને, વિપક્ષને, અત્યારે જે વિપક્ષની સ્ટ્રેન્થ છે એમાં એક બહુ મોટો સૂર પુરાયો છે. અને એમના જેવા લડાયક નેતા, જેમ ભાજપમાં તમે જો તો અત્યારથી કંઈ બી હતું તો સ્મૃતિ ઈરાની, મને તો સુષ્મા સ્વરાજ વધારે ગમે છે. સ્મૃતિ ઈરાની ઓકે, એ તો શું છે કે છેલ્લા 10 વર્ષમાં કોઈ એવા નેતા ખરેખર નેતા નથી બન્યા, એ પઢાયેલા નેતા હતા.
સુષ્મા સ્વરાજ નેચરલ નેતા હતા. એમ સ્મૃતિ ઈરાની છે, એવા 2-3 જણા હમણાંથી વળી કંગના રણૌત છે, આ બધા જે રીતે એક અલગ ઇમ્પેક્ટ મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે, એની સામે પ્રિયંકા ગાંધીનું પલડું વજન થોડું વધારે છે, કારણ કે એક અંદરના નેતા છે. એટલે એ આખી એક છબી એમણે સારી મૂકી. પોઝિટિવ નેગેટિવ, મેં કીધું એમ કે નેગેટિવની બી વાત કરીએ તો આ સંવિધાનના જ ભાગરૂપે ઇમરજન્સી લદાઈ હતી. એ સંવિધાનમાં જ તમને એક પેલી મળી હતી, પ્રાવધાન મળ્યું હતું, એટલા માટે જ ઇમરજન્સી આવી જી હતી. જી જી સંવિધાનને તમે અત્યારે જે રીતે લઈને ચાલી રહ્યા છો, અને સંવિધાન ઉપર જ આખું રાજકારણ આવી ગયું, ગરમાઈ ગયું છે. જાતીય જનગણનાની વાત હોય, સંવિધાન બચાવોની વાત હોય, આખું 24નું ઇલેક્શન તમે આની ઉપર લડ્યા, અને એનું પરિણામ પણ આપણી સામે અત્યારે છે. એ જ પ્રિયંકા ગાંધીએ પાછું ટાંક્યું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હેમાંગભાઈ, કોઈ એક પાર્ટીએ બંધારણને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો છે અને કોંગ્રેસે અત્યાર સુધી બંધારણ બદલવાનો જ પ્રયાસ કર્યો છે તેવો આક્ષેપ રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? તો આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે કુંડું કથરોટને હસે છે. પ્રિયંકા ગાંધીએ જો આ સ્પીચ આપ સાંભળો તો એમાં આપના પ્રશ્નનો જવાબ બહુ સારી રીતે લઈ લીધો. એમણે કીધું કે પૈસાના જોરે મહારાષ્ટ્ર સરકાર તોડી, ગોવા સરકાર તોડી, ઉત્તર પ્રદેશમાં શું થાય છે, એટલે એ વાત પણ એને કીધી. તમે આખા ભાષણનો પ્રશાંતભાઈ તમે પણ આપ ખાસ સાંભળજો. ગુઢાત છે એ છે કે તમે ભૂતકાળની જ વાત કરો છો, આજની વાત કરો, એવું પ્રિયંકાજીએ એક વિધાન કર્યું. એને કોંગ્રેસે ભૂતકાળમાં જે ભૂલો કરી છે એ વાતનો આડકતરી રીતે પ્રજા સમક્ષ સ્વીકાર પણ કરી લીધો, સંસદ સમક્ષ, પ્રજા સમક્ષ. એ એમની વાતનું બહુ મજબૂત પાસું હતું. એમણે એમ કીધું કે તમે ભૂતકાળની જ વાત કરો છો, વર્તમાનની વાત કરો, તમે તમારી જવાબદારીની વાત કરો, દેશને એમ કહો તમે શું. અને પછી જ્યાં ભારતીય જનતા પાર્ટીએ બંધારણો તોડ્યા છે, બંધારણનો ફોલો નથી કર્યું, એ વાતો પણ એમણે બહુ સરસ રીતે મૂકી. હું એવું સમજુ છું કે એમણે આ વાત સ્વીકારી કે ભૂતકાળમાં કોંગ્રેસે પણ ક્યાંક ભૂલ કરી છે. ભાઈ, આજે સવાલો ઘણા બધા છે, કારણ કે રાજનાથસિંહે શરૂઆત તો કરી હતી ડિબેટની, પણ ક્યાંક સવાલ ઘણા બધા જોવા પણ મળ્યા. જે પ્રમાણે બંધારણને લઈને રાજનાથસિંહ દ્વારા કહેવામાં તો આવ્યું કે કોઈ એક પાર્ટીએ બંધારણ બદલવાનો પ્રયાસ કર્યો છે, પણ ક્યાંક સામે એવી પણ બાબત જોવા મળી કે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારનું આ રાજ નથી, પરંતુ અંગ્રેજોનું શાસન ચાલતું અને એ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને આ સંવિધાન છે, સંઘવિધાન નથી, તેવી પણ બાબત તેમાં ઇન્ક્લુડ કરવામાં આવી હતી. સાથે તેમણે એમ પણ કહ્યું કે જો ન્યાયનો મુદ્દાની તમે વાત કરો છો, ન્યાયની વાત કરો છો, તો સંભલને લઈને કેમ વાત નથી થતી? હાથરસને લઈને કેમ વાત નથી થતી? મણિપુરના પ્રશ્નને લઈને કેમ વાત નથી થતી? અત્યાર સુધી માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા જ છે, એ પણ થોડુંક જ, પણ જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય મળતો નથી. મહેશભાઈ, પહેલી વાત, આપણે પ્રિયંકા બેનને ખૂબ ખૂબ શુભકામનાઓ. સંસદની અંદર પ્રથમ વખત એમને ભાષણ આપવાની ડેબ્યુ કર્યું, બરાબર છે, એક સ્ટાર કીડે ડેબ્યુ કર્યું, એવું એમનું જ કેવું છે. તો એ ડેબ્યુ કેવું હતું એ હું તમને કહું કે એમણે એવું કીધું કે હિમાચલ में जाके देखो, ऐसे ऐसे कानून बनाए जा रहे हैं कि सेब के जो किसान है वो रो रहे हैं. હિમાચલમાં એ લોકોની સરકાર છે, બરાબર છે. હવે વિચાર કરો, આ એમના આજના ભાષણનો અંત હું શબ્દસહ બોલી રહ્યો છું, બરાબર છે. આ એમનું આજનું ભાષણ હતું. હવે એમના આજના ભાષણના કારણે એમની સરકાર આજે કટઘરામાં ઊભી છે, બરાબર છે. નંબર 1. नंबर 2, इंदिरा जैसे अनाक दिख रहा है, इंदिरा जैसी अदा है, ये है वो है. આ વસ્તુ 2000 જ્યારે રાહુલ ગાંધીનું ડેબ્યુ થયું ત્યારથી તમે કોઈ પણ ન્યૂઝપેપર લઈ લો, કોઈ પણ સારું જે પોલિટિકલ કવર કરતું એવું મેગેઝિન લઈ લો, બરોબર છે, રાઇઝિંગ રાહુલ, રાઇઝિંગ રાહુલ, રાઇઝિંગ રાહુલ, એ હમણાં સુધી ચાલ્યું 2024 સુધી, બરોબર છે. હવે આવનારા 10, 15, 20 વર્ષ સુધી એ લોકોએ રાઇઝિંગ પ્રિયંકા એ લોકો એ રીતે ચલાવવાનું છે. એકદમ ફેક્ટ વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે એમને સંભલ યાદ આવે છે, એમને બીજા બધા મુદ્દા યાદ આવે છે, એમને કનૈયાલાલ કેમ નથી યાદ આવતા? બરાબર છે. એને ઉમેશ કોહલે કેમ યાદ નથી આવતા? બરાબર છે. શું કનૈયાલાલ દરજી નતા? શું એમના દીકરા અભ્યાસ કરવા નથી જતા?
બરાબર છે. તમે વિચાર કરો કેટલું પર્ટિક્યુલર, કેટલું સિલેક્ટેડ, કેટલું ત્રિષ્ટીકરણથી તરબતોડ એ એમની વાત હતી. બરાબર છે. એટલે કઈ જ નથી. બરાબર છે. ખાલી ફરક એટલો છે ભાઈ બહેનમાં કે ભાઈ શર્ટ પેન્ટ પહેરે છે અને બેન સ્ત્રી વેશમાં છે. આટલા સિવાય બુદ્ધિમત્તા લઈ લો, એમની ક્ષમતા લઈ લો, એમની ભારતીય સૂઝ લઈ લો, એમની સંવિધાન પ્રત્યેની નિષ્ઠા લઈ લો. બરાબર છે. કે ભારતીય સંસ્કૃતિ કે સનાતન સંસ્કૃતિ પ્રત્યેનો એમનો લગાવ જોઈ લો, 0.1% ફરક નથી. એટલા જ બાહોશ છે, એટલા જ હિંમતવાળા છે. તો વાયનાડ જેવી સીટ જ્યાં મારે ન કહેવું જોઈએ પણ એક વિશેષ ખાસ વર્ગના 60% લોકો રહેતા હોય ત્યાં જઈને શું કામ લડવાની? કોઈ એક વ્યવસ્થિત સીટથી લડો જ્યાં એમના બાપ દાદાનું ખાનદાન હતું, જ્યાં એમના વારસાઓ જે હતો ત્યાંથી લડવું હતું ને. નહીં, ત્યાંથી લડી શકે એમ છે જ નહીં. બરાબર છે. છતાં બી મોસ્ટ વેલકમ. બરાબર છે. અમે તો સ્વીકારીએ છીએ. અમારો 1 સ્ટાર પ્રચારક હતા, હવે 2 સ્ટાર પ્રચારક થયા છે, એટલે અમારા માટે તો ખુશીનો માહોલ છે. ભાઈ જ્યારે તો વાયનાડ પરથી લડ્યા તો લડ્યા, કેમ કહેવાય ને કે કોઈ એક સેફ સીટ હોય છે કે જેમાંથી ભારતીય જનતા પાર્ટી પણ તેમના અત્યારે ઘણા બધા ઉમેદવારોને ક્યાંક મેદાનમાં લાવતી હોય છે ને તે પણ જીતી જતા હોય છે. તો અત્યારે તમે વાયનાડની વાત કરીએ તો ક્યાંક અલગ જ કહેવાય, પણ તેમણે એમ પણ કહ્યું કે તમે જવાહરલાલ નહેરુની તમે વાત કરો છો, ભૂતકાળની વાત કરો છો, તમારી સરકારે શું કર્યું સૌથી પહેલા તેની ઉપર વાત કરો ને. હું તમને એવા સળંગ જસ્ટ 10 મિનિટ સુધી એક પણ શ્વાસ રોક્યા વગર 10 મિનિટ સુધી હું તમને સળંગ કામ ગણાવી શકું કે વર્તમાન સરકારે કયા કયા કામો કર્યા છે ને પર્ટિક્યુલર વિથ ડેટા, વિથ આંકડા સાથે. બરાબર છે. શું એ લોકો સ્વીકારશે? શું 370 નથી હતી જે અમારા મેનિફેસ્ટોમાં લખેલું તે નથી હતી? શું રામ મંદિરનું એક પણ ટીપું, લોહીનું ટીપું રડાયા વગર શું રામ મંદિરનું નિર્માણ નથી થયું? બરાબર છે. શું CAA કાયદો નથી લાગુ પડ્યો? શું ટ્રિપલ તલાક નથી દૂર કરવામાં આવ્યો? શું 11 કરોડ લોકોને મણિપુરમાં જે પરિસ્થિતિ છે તેમાં ન્યાયની બાબત ઉપર કેમ તમે ચર્ચા નથી કરતા? ઓકે, ચલો હવે આપણે એક બહુ મસ્ત તમે ટોપિક આપ્યો. સંભલ કેટલો મસ્ત, સંભલનો જે કિસ્સો છે એ હું તમને સમજાવું. સંવિધાન ક્યાં મરે છે ને એ હું તમને સમજાવું. સંભલની જે ધાર્મિક સ્થાન છે એ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અંતર્ગત છે. અને જે વર્શિપ એક્ટ, જે એ લોકોએ તૃષ્ટિકરણ માટે જે વર્શિપ એક્ટ બનાવ્યો હતો, બરાબર છે, એમાં રૂલ્સ છે કે પણ જે પણ મેનોમેન્ટ્સ, બરાબર છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અંતર્ગત આવતું હોય તેને એ કાયદો ન લાગે. હિન્દુ શું કરે છે? હિન્દુ પક્ષ શું કરે છે? સંપૂર્ણ કાયદાનું, સંવિધાનનું માન સન્માન રાખીને હિન્દુ કોર્ટમાં જાય છે. હિન્દુ કોર્ટમાંથી એ પોતાના સર્વે માટેનો ઓર્ડર લઈ આવે છે અને એ ઓર્ડર, એ સર્વે કોને કરવાનો છે? અમારે નથી કરવાનો, કે જે પક્ષ છે એને નથી કરવાનો, એ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે કરવાનો છે. એ ટીમને ઘૂસવા નથી દેવામાં આવતી. એ ટીમ જ્યારે સંરક્ષણ લઈને ત્યાં જાય છે તો એ ટીમ ઉપર હુમલો કરવામાં આવે છે. તો એ હુમલો કરવા વાળા કોણ છે? એ માનસિકતા, જ્યાં સંવિધાનનું રક્ષણ થઈ રહ્યું છે, સંવિધાનનું પાલન થઈ રહ્યું છે, એ ટીમ ઉપર હુમલો કરવામાં આવે છે અને એ હુમલો કરનારા પક્ષમાં બેન બેસી જાય છે. ચલો હવે આમાં ક્યાં ન્યાય ખૂટે છે મને એ કહેવો જરાક. કઈ જગ્યાએ ન્યાય ખૂટે છે? સંપૂર્ણ તૃષ્ટિકરણની વાત છે આ તો. અને જો એવી જ રીતે કોઈ પ્રતાડિત વ્યક્તિ હોય અને એને ત્યાં જવું જોઈએ તો ચલો કનૈયાલાલને ત્યાં, ચલો આપણે ઉમેશ કોલેના ઘરે. તો મણિપુરની પરિસ્થિતિ પર હજુ પણ કેમ? એનો બી જવાબ આપું હું તમને, એનો બી જવાબ આપું અને ડંકે કી ચોટ પર જવાબ આપું. નંબર 1, મણિપુર એ આજનો વિષય નથી. મણિપુર એ કમસે કમ 100 વર્ષ જૂનો વિષય છે, કમસે કમ 150-200 વર્ષ જૂનો છે. છતાં બી અમે જવાબદારીમાંથી ભાગવા નથી માંગતા. બરોબર છે. હું તમને જ્યારથી મણિપુર અમારા સત્તામાં, અમે હાથમાં, જે એ લોકોના સમયમાં તમે બિલીવ કરો 1972 સુધી આપણે ત્યાં ઇલેક્શન નથી કર્યા. બરાબર છે. એને એક મતલબ આપશા કાનૂન લગાડી અને એને એક સજ્જડ યુક્ત રાજ્ય રાખ્યું છે આપણે. બરાબર છે. સતત ત્યાંની પ્રજાને અવિશ્વાસ આપણે આપ્યો છે એ લોકોને. બરાબર છે. તમે બિલીવ કરો કે ત્યાં આપશા કાનૂન ડે બાય ડે કડક કરવામાં આવ્યો છે. બરાબર છે. જેવો ભારતીય જનતા પાર્ટીનું ત્યાં શાસન આવ્યું 80% જિલ્લાઓમાંથી આપશા કાનૂન હટાવી લેવામાં આવ્યો હતો. બરાબર છે. બધું વ્યવસ્થિત સુખરૂપ ચાલી રહ્યું હતું. ત્યાં વિકાસના કામો થયા, રોડ થયા, બરાબર છે, ત્યાં બધા યોજનાઓ પહોંચી અને વિકાસના ઘણા. યસ, હું અત્યારની પરિસ્થિતિ પર આવું છું કારણ કે મારે લોકોને ઇતિહાસ પણ કહેવો પડે. હું કહું છું કે અમે જવાબદારીમાંથી નથી ભાગી રહ્યા. હું કહું છું કે અમે જવાબદારીમાંથી એક ટકો પણ નથી ભાગી રહ્યા. બરાબર છે. ત્યારે ત્યાં એક હાઈકોર્ટનું, ત્યાં 3 જાતિઓ છે, મેથી, કુકી અને નાગા. બરોબર છે. મેથી પરંપરાગત રીતે ત્યાંની જાતિઓ, એમણે જે તે સમયે આપણે ત્યાં ચાલતું જ હોય છે કે ભાઈ અમને ST માં સામેલ કરો, અમને OBC માં ચાલુ કરો, અમને SC માં સામેલ કરો, અને એમને ત્યાં ઓફિશિયલ ST
માટે પોતાનું એક અરજી કરેલી હતી, PIL કરેલી હતી. અચાનક ત્યાં એ PIL ના ફેવરમાં એક એવું આવે છે કે ભાઈ હા ઓકે અમને મળવું જોઈએ. હા એ તો ખબર છે, પણ હજુ સુધી શાંતિ સ્થપાઈ નથી, તેનું શું? યસ હું એ જ કહું છું. સરકારે ત્યાં શક્ય હોય તેટલું શક્ય, અને આ 1996 લઈ લો, બરોબર છે, 1947 લઈ લો, 1972 લઈ લો, બરોબર છે, એવા તો હું તમને સિલસિલાબંધ ત્યાં અને એવું નથી 2 વર્ષ 3 વર્ષ ત્યાં બધું રહ્યું છે ભૂતકાળની અંદર. એનું પાછળનું એક સામાજિક બેકગ્રાઉન્ડ હું તમને કહું. ત્યાં હવે શું થયું છે, ત્યાં એક સેકન્ડ મને કન્ક્લુડ કરવા દેજો. ત્યાં શું થયું છે કે ચલો પ્રશાસનિક રીતે આપણે શું કરી શકીએ, સુરક્ષા પૂરી પાડી શકીએ, સેના મૂકી શકીએ, પોલીસ મૂકી શકીએ, બરોબર છે, એ લોકોને વિનંતી કરી શકીએ, પરંતુ ત્યાં જાતિ પ્રત્યે 2 વર્ગ વચ્ચે એટલો બધો અવિશ્વાસ આવ્યો છે. અને બીજું, ત્યાં વર્ષોથી એ લોકો આઇસોલેટેડ રહે છે. જ્યારે કોઈ એક વિસ્તારની અંદર જ્યારે બંને સમૂહ સાથે રહેતા હોય તો એકબીજાની શરમ નડે, એકબીજાની જરૂરિયાત પૂરી કરતા હોય, ભૂતકાળમાં એકબીજાના કામ કરતા, ત્યાં ટોટલી આઇસોલેશન છે. વચ્ચેનો જે ભાગ છે એમાં ફરજિયાત 80 to 90% મેથી રહે છે. આજુબાજુનો જે વિસ્તાર છે એમાં એક વિસ્તારમાં નાગા રહે છે, એક વિસ્તારમાં કુકી રહે છે. બરાબર છે? જી બિલકુલ. એટલે ક્યાંક ન્યાયની તો બાબત છે. હેમાંગભાઈ ક્યાંક કહી રહ્યા છે કે ના, ન્યાયની બાબત ઉપર એક લાસ્ટ વસ્તુ મેં દો પ્લીઝ, એક સેકન્ડ. જ્યારે ગયા વખતે 2000 ઇલેક્શન 24 ના ઇલેક્શન પહેલા, બરોબર છે, મોદી સાહેબે પર્ટિક્યુલર આ જ ટોપિક પર જવાબ આપવા માટે ઉભા થયા. તમે બિલીવ કરો, એ તમામ જે બિચારા પીડિત હતા એમનું અપમાન કરીને આખો વિપક્ષ ચાલતો થયો હતો. ત્યાર પછી એમણે સિલસિલાવાર એમણે પોઈન્ટ ટુ પોઈન્ટ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, બરાબર છે, રાજનાથસિંહ અને મોદી સાહેબ. ઓકે મહેશભાઈ, ઓકે હું આપને રોકવા માંગુ છું. હેમાંગભાઈ, ક્યાંક જે રાજનાથસિંહ દ્વારા પણ કહેવામાં આવ્યું કે 1996 જ્યારે અટલજીની સરકાર હતી ત્યારે પણ 13 દિવસની સરકાર હતી, પરંતુ એ વખતે પણ પરિપક્વ વિપક્ષની ભૂમિકા દરેક લોકો ભજવતા હતા, પરંતુ હજુ પણ પરિપક્વ વિપક્ષની ભૂમિકા તમામ લોકો ભજવતા શીખે તે જરૂરી છે. અને અત્યારે પણ જે રીતે મહેશભાઈએ કહ્યું કે પહેલાં રાઇઝિંગ રાહુલ ચાલતું હતું, હવે રાઇઝિંગ પ્રિયંકા બાજુ અત્યારે તો જે આગળ વધી રહ્યા છે, અને જે ન્યાયની બાબત ઉપર જે વાતો કરવામાં આવી છે ત્યાં અમે ન્યાય અપાયો જ છે. મહેશભાઈના એક પણ પ્રશ્નનો ખુલાસો કરવો, એક પણ વાતનો રદિયો કે ખુલાસો આપવો મને યોગ્ય નથી લાગતો. કારણ કે એમણે જે આખી વાત કરી એ કાચી સમજણની છે. હિમાચલની સરકારને એમણે કઠાડામાં ઊભી રાખી દીધી. તમે આખું સાંભળ્યું નથી ભાઈ. પ્રિયંકા ગાંધીએ એવું કીધું કે તમે એક જ વ્યક્તિને બધા સંસાધનો આપી દો. પોર્ટ હોય, એરક્રાફ્ટ હોય, રસ્તો હોય, ડિફેન્સ હોય. એમાં એણે હિમાચલના બગીચાની વાત કરી. અને એટલે હિમાચલના ખેડૂતો રોવે છે, કારણ કે તમામ કોલ્ડ સ્ટોરેજ તમે હિમાચલમાં અદાણીને આપી દીધા. આ વાત કરી. એમાં સરકાર સામે આવવાનો કોઈ સવાલ જ નથી. એટલે એમણે જે કોઈ બનાવો રજૂ કર્યા, કનૈયાલાલની હિંસા વિશે એણે વાત કરીને બીજા કોઈની પણ જે બનાવ બન્યો છે એનો એમણે ઉલ્લેખ કર્યો. તમે જે હાથરસનો બનાવ છે કે ઉન્નાવનો બનાવ છે એને તમે હાલની સાથે સાંકળી જ નથી શકતા. કારણ કે હાથરસ અને ઉન્નાવમાં પ્રશાસને ગુનો છુપાડવાની અત્યંત ઘીનોની હરકત કરી હતી. અડધી રાત્રે સગાવાલાની ગેરહાજરીમાં બોડીની અંતિમ ક્રિયા કરી નાખી હતી. આ બધું કર્યું છે એની વાત છે. તમે એક કનૈયાલાલ સાથે એવું નથી થયું. કનૈયાલાલના કાતિલો જેલમાં જ છે, એમાં કોઈ સવાલ નથી. એટલે કમ્પેરિઝનમાં જે વાત કરે છે, પેલી ઉપર રેપ થાય, સગાવાલા ઉપર હુમલા થાય, બાપનું મર્ડર થાય, એકની એક માસી એક્સિડન્ટમાં ઇન્જર્ડ થાય, આ બધી જે વાત છે એની વાત છે. એટલે મહેશભાઈ અંદર ગયા વગર બચાવ કરતા હતા. આ વાત ગુજરાતની પ્રજા સમજે જ છે. એટલે મને એવું છે કે આપણે એની ઉપર વધારે વાત કરવી નથી. રાહુલ રાઇઝિંગ કે પ્રિયંકા રાઇઝિંગની વાત જે છે એ તો તમે કરો જ છો. આ રાજકીય પ્રવૃત્તિનો ભાગ છે. એમાં ક્યાંય બંધારણ તૂટતું નથી. ક્યાંય બંધારણ વિપક્ષની પણ વાત કરી હતી આજે રાજનાથસિંહ, આપ શું કહેશો તેના લઈને? પણ રાજનાથસિંહે પરિપક્વ વિપક્ષની વાત કરી ત્યારે પરિપક્વ સ્પીકરની પણ વાત કરવા જેવી હતી. લોકસભા અને રાજ્યસભાના સ્પીકરો જે રીતે વર્તન કરે છે
એટલે રાજનાથસિંહ જો આખું બોલ્યા કે પરિપક્વ સ્પીકર પણ હોવા જોઈએ અને વિપક્ષ પણ હોવો જોઈએ, તો હજી વાત આપણે કંઈક ચર્ચામાં લાવી શકીએ. બિલકુલ. વિપક્ષનું જે વર્તન છે, એ સ્પીકર જે પાર્ટી બની ગયા છે બીજેપી, સ્પીકર ન્યુટ્રલ હોય, એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની ગયા છે અને સરકાર કે એમ ગૃહ ચલાવે છે, ત્યારે વિપક્ષનો વિરોધ કરવો લાજમી છે. આમાં અપરિપક્વતાનો સવાલ જ કે આવ્યો? બેઠ જાવ કરે, વિપક્ષના નેતાઓને બોલવા ન દે, ટ્રેઝરી બેન્ચને ઊભું કરી, ન બોલવું તો ઊભા કરે. નડ્ડા સાહેબ આપ બોલીએ, ખડે હો જાઓ, આપ જવાબ દો. અરે સ્પીકરનું કામ છે. એટલે બહુ સરસ વાત કરી રાજનાથસિંહે, પણ અડધી વાતમાં સ્પીકરો એ પણ પરિપક્વ, બંને ગૃહના સ્પીકરને પણ પરિપક્વ થવાની જરૂર છે. સેકન્ડમાં મહેશભાઈ જવાબ આપજો. મારે પ્રશાંતભાઈને 2 સવાલ પૂછવા છે. પૈસાના દમ પર સરકાર તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તે બાબત ફરી એકવાર જે અત્યારે તો જોવા મળી. જો બેલેટથી અત્યારે જો ચૂંટણી કરવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, તેવી પણ બાબત કહી હતી. તમે બિલીવ કરો, આ લોકો ખબર નહીં કેમ, રાજીવ ગાંધીજી, સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીનું નિવેદન છે જે તે સમય, બરોબર છે કે ભાઈ એમણે પણ કોઈ એક જ ચૂંટણીમાં કઈ મતોની ટકાવારી વિપક્ષોની વધી ગઈ હતી, તો એમણે પણ ત્યારે ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. આજે હવે આ લોકો ઈવીએમ થી હારે છે તો પાછું એમણે બેલેટ જોઈએ છે. એ લોકો સ્પષ્ટ જ નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ જગ્યાએ હારે છે, ક્યારે ઈવીએમ પર નહીં થોપશે, બરોબર છે. અપવાદ રૂપે 2008 કે 9 એક વખત ખાલી અપવાદ રૂપે અમારા નેતાઓનું નિવેદન છે, ત્યારબાદ અમે સ્વીકૃતિ બી લીધી છે. કોઈ દિવસ ઈવીએમ પર ભારતીય જનતા પાર્ટી થોપશે નહીં. એ કારણો જોશે કે ભાઈ કયા કારણોસર આપણી હાર થઈ છે, એ કારણો કાર્યકર્તા સાથે શેર કરવામાં આવશે અને પદ્ધતિસરનું માળખું ઊભું કરી અને ફરીથી ચૂંટણીમાં જઈએ છે. એનું એ બાબત છે, તેના લઈને શું કહેશો? તો પૈસાના દમ પર સરકાર તૂટતી હોત તો સૌથી વધારે પૈસા જ ગાંધી પરિવાર પાસે છે અને કોંગ્રેસ પાસે છે. 70 વર્ષ રાજ કરી તેના. જો પૈસાના દમ પર સરકારો તૂટતી હોત અને સરકાર બનતી હોત તો અમે ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ સત્તામાં આવત જ નહીં. એ તો એમ કહે છે કે અદાણીના નફામાંથી તમે સરકાર ચલાવો છો. બરોબર છે. તો અદાણીને એ લોકોએ તેલંગાણામાં હમણાં જ કોન્ટ્રાક્ટ આપ્યો, રદ કરાવડાવી દો. જયારે ગેહલોત સરકાર જયારે રાજસ્થાનની અંદર હતી ત્યારે અદાણીના કોન્ટ્રાક્ટ છે જ ત્યાં. છત્તીસગઢ સરકાર જયારે એ લોકો કોંગ્રેસની છત્તીસગઢ સરકાર હતી ત્યારે અહીંયા કોન્ટ્રાક્ટ છે જ, એ લોકો ત્યારના આપેલા કોન્ટ્રાક્ટ છે જ લોકોના. અને હમણાં પોતે સ્વીકારે છે હિમાચલમાં આમ હતું તેમ હતું, ભાઈ કાઢી મૂકો, તમારા મુખ્યમંત્રી છે તો કાઢી મૂકો 1 સેકન્ડમાં અદાણીને ત્યાંથી. બરોબર છે. શું કામ રાખે છે? તમારું પ્રશાસન આવ્યા પછી બી તમે એક્શન નથી લઈ શકતા તો બીજાને શું કામ દોષ આપો છો? પ્રશાંતભાઈ, એક મહત્વનો સવાલ એ કે જ્યારે સંસદ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો આ 14મો દિવસ હતો અને ક્યાંક એવું પણ જોવા મળ્યું છે કે મુદ્દાઓ પર જે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આજે હું આજની જ વાત કરું તો આજે એક એમ સારી એક ડિબેટ થઈ કહેવાય. સારી ડિબેટ કે કાંઈ રાજનાથસિંહ બોલ્યા, પછી પ્રિયંકા ગાંધી બોલ્યા, પછી અખિલેશ યાદવ અને પછી અન્ય નેતાઓ બધા બોલ્યા. એક પોઝિટિવ ડિબેટ પણ જોવા મળી રહી છે, પણ બીજી બાજુ જે આક્ષેપ પણ જોવા મળી રહ્યો છે કે ક્યાંક સ્પીકર યોગ્ય રીતે અત્યારે આ ડિબેટ અત્યારે કરાવી શકતા નથી, તેવી બાબત પણ ચર્ચાઈ રહી છે. અને સાથે બંધારણ પણ આ પાર્ટીએ આમ કર્યું, આ પાર્ટીએ તેમ કર્યું, તે પ્રમાણેનો પ્રત્યાક્ષેપ તો બરાબર છે, પણ જે પ્રમાણે જે ગૃહમાં કેઓસ જે ઊભો થતો હોય છે ત્યારે કોઈ જાહેર જનતાને જે પ્રશ્ન પર ચર્ચા નથી થતી, તેના લઈને પણ સવાલ થતો હોય છે. પ્રશાંતભાઈ, જ્યારે સંસદ ચાલુ થાય ત્યારે આપણે મહત્વની કોઈ ચર્ચા થાય એની ચર્ચા આપણી ડિબેટમાં થવી જોઈએ. જ્યારે આપણી મેક્સિમમ ચર્ચા એ થઈ છે કે સંસદ ચાલ્યું નહીં, સંસદમાં હોબાળો થયો, આ લોકો સંસદ, એનું હું ઘણી વાર કહેતો હોઉં છું, આપણે નવું સંસદ 971 કરોડના ખર્ચે બનાવ્યું. હવે જો આમને સંસદ ચલાવવા નથી દેવું, સંસદમાં બેસવું નથી, તો આ જનતાના ટેક્સના પૈસાથી આટલો ખર્ચો શેના માટે કર્યો? અને જો સંસદની અંદર એમને લોકશાહીના મંદિર સ્વરૂપ, જેના માટે સંસદ સભ્ય તમને ચૂંટ્યા છે, કે તમારે જનતાના પ્રશ્નો અને દેશ હિતના પ્રશ્નો ત્યાં રજૂ કરી અને એનું નિરાકરણ લાવવાનું છે, હવે તમારે એ નથી કરવું તો અમારા સંસદ સભ્યની શું જરૂર છે? હું ઘણી વાર આ ચર્ચા કરું છું કે તમારે અંદર તમારું જે યજ્ઞનું કામ છે એન્કરિંગ કરવું, અને એન્કરિંગ ના કરે તો યજ્ઞનું શું કામ છે? એમ સંસદ સભ્યનું કામ છે સંસદની અંદર જઈ અને એના વિસ્તારના પ્રશ્નો, દેશના પ્રશ્નો, સરકારના પ્રશ્નો
એનું ચર્ચા કરવાની છે, તો આપણે સંસદ સભ્યની ક્યાં જરૂર છે? ઘણીવાર મને આ પ્રશ્નો મને પોતાને પણ થાય છે, કારણ કે જ્યારથી આપણે આ મેચ્યોરિટી લીધી છે બોલવાની, ત્યારથી સંસદ બહુ જ ઓછું, અને એથી વધારે દુઃખ એ થાય છે કે તમને પગાર આનો મળે છે, ત્યાં ચર્ચા કરવાનો તમને પગાર મળે છે, અને એ પગાર અમારા, મારા, તમારા ને ઇવન તમારા નેતાના ટેક્સના પૈસામાંથી જાય છે, તો તમે ચર્ચા કરવા રાજી નથી થતા. સ્પીકર ડેફિનેટલી એક તટસ્થ ભૂમિકામાં હોય, સ્પીકર બને એ દિવસે એમની પાર્ટીમાંથી રાજીનામું આપતા હોય છે. બાયસ બિહેવિયર અને આ મુદ્દે એટલે પહેલી વાર કે ધનખડ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ જ્યારે આપણા આની ઉપર રાજ્યસભાના સ્પીકર ઉપર જે એક આક્ષેપ લાગ્યો છે, બહુ દુઃખની વાત કહેવાય. એટલે અંદરનો માહોલ જોયા પછી અને એમના વિશે પણ તમે જે કે ટિપ્પણીઓ કરી બહાર, આખી એક કોમેડી એક્ટિંગ કરી હતી, એ પણ અપમાનજનક હતી. અને એમનું જે અંદરનું બિહેવિયર ક્યારેક ક્યારેક હોય છે, જે હેમાંગભાઈએ વાત કરી કે તટસ્થ, એટલે સ્પીકર, પરિપક્વ સ્પીકર, આપણે બંને પરિપક્વ વિપક્ષને જોયેલા છે, અત્યારની સત્તાધારી પક્ષને અને અત્યારના વિપક્ષ, બંને સત્તામાં હતા અને બંને વિપક્ષમાં બેઠેલા છે, અને એમની ભૂમિકા યાદ કરાવો કે તમારા જ હું કાયમ સંસદની અંદર વિપક્ષના નેતા તરીકે સુષ્મા સ્વરાજનું ભાષણ હું બધાને સંભળાવું છું, આમાં ઓપન કરીને મોબાઈલમાં, જે અત્યારે મારી પાસે ટાઈમ નથી, પણ એમણે એવું સરસ સાલસ ભાષામાં સમજાવ્યું છે કે આ સંસદની ગરિમા શું કહેવાય. અત્યારના નેતાઓ આ 10 વર્ષ આ ભાન ભૂલી ગયા છે કે સંસદની ગરિમા કોને કહેવાય. એ 10 વર્ષમાં બધા જ આવી ગયા, એ ભાન ભૂલી ગયા છે, એમાં બધા જ આવી ગયા. મારે કોઈ નામ લેવાની જરૂર નથી કે સંસદ જે રીતે ગરિમાપૂર્ણ ચાલવું જોઈએ નથી ચાલ્યું. એ અન્યાય આ લોકો અત્યારના બેઠેલા 543 જણા દેશનું અપમાન કરી રહ્યા છે. ભાઈ, મહેશભાઈ, હેમાંગભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, સંસદ ઉપર અત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા તો જોવા મળી રહી છે. આગામી સમયમાં હવે કેવી ચર્ચા હાથ ધરવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.